મોર્નિંગ મિત્રો, આજનો આપણો આ વિડીયો રહેશે રિસ્ક મેનેજમેન્ટ ઉપર કે આપણે પ્રોફિટ બનાવવું માર્કેટમાં બહુ સહેલી વસ્તુ છે, પણ એ પ્રોફિટને ટકાવી રાખવો અને આપણા મનમાં ખોટો ઈગો અને ખોટા ટ્રેડમાં ફસાવવું નહીં, તે આપણા માટે એક માર્કેટમાં મેઇન વસ્તુ છે કે આપણે જે સવારે પ્રોફિટ કરીએ છીએ તે પ્રોફિટને આપણે માર્કેટ સાંજે 3:30 વાગે બંધ થાય છે તો એ પ્રોફિટને આપણે કેમ બચાવી રાખવો. તો આપણે એક એક્ઝામ્પલ તરીકે આપણે જોશું હમણાં સ્ક્રીન ઉપર કે આપણા આગળ જો 1 લાખ રૂપિયાનું કેપિટલ છે તો આપણે રોજના કેટલા ટ્રેડ કરી શકીએ છીએ, પર ટ્રેડ ઉપર આપણે કેટલું રિસ્ક લઈ શકીએ છીએ અને કેવી રીતે આપણે આપણા રિસ્કને મેનેજમેન્ટ કરી શકીએ છીએ અને કેવી રીતે આપણે માર્કેટમાં આગળ વધી શકીએ છીએ. તો મિત્રો જોઈએ ચાલો સ્ક્રીન ઉપર કે આપણે 1 લાખના કેપિટલ ઉપર કેવી રીતે ટ્રેડ કરવા, કેટલા ટ્રેડ કરવા અને કેવી રીતે ટ્રેડ કરવા. હવે જો તમારી પાસે 1 લાખનું કેપિટલ છે અને જો ડેઈલી તમારે ખાલી એક જ ટ્રેડ કરવો છે તો તમે પર ટ્રેડ 3500 રૂપિયા સુધીનો રિસ્ક લઈ શકો છો એક ટ્રેડ ઉપર. જો તમારે 3500 રૂપિયાનો લોસ થઈ જાય છે તો તમારે ટ્રેડિંગ એક દિવસનું બંધ કરી દેવું જોઈએ મિત્રો. અને જો તમારે ડેઈલી 2 ટ્રેડ કરવા છે તો તમારે પર ટ્રેડ એક ટ્રેડના ઉપર 2000 રૂપિયાનું રિસ્ક લઈ શકો છો, જેથી તમારો રિસ્ક રિવોર્ડ રેશિયો મેનેજ રહી શકે છે. અને જો તમારે ડેઈલી 3 ટ્રેડ કરવા છે તો તમે પર ટ્રેડ 1100 રૂપિયા જેવું રિસ્ક લઈ શકો છો. અને જો તમે આ રિસ્ક રિવોર્ડ ઉપર કામ કરો છો તો તમારો સક્સેસ રેટ જોઈએ, જો તમે ડેઈલી એક ટ્રેડ જ કરો છો તમારો સક્સેસ રેટ 70% જેવો થઈ શકે છે, કેમ કે એક દિવસ પ્રોફિટ થાય છે, એક દિવસ લોસ થાય છે અને જે દિવસે લોસ થાય છે તે દિવસે આપણે રિકવરી ટ્રેડ કરતા નથી. અને જો આપણો સારું એવું સેટઅપ છે અને એ સેટઅપ ઉપર આપણે કામ કરીએ છીએ તો આપણે 70% જેવું સક્સેસ રેટ મળી શકે છે. જો ડેઈલી તમે 2 ટ્રેડ કરો છો તો તમને 90% જેવો સક્સેસ રેટ મળી શકે છે, જેનું કારણ છે જો તમારો પહેલો ટ્રેડ લોસમાં જાય છે તો તમે બીજા ટ્રેડમાં તેને રિકવર કરી શકો છો અને તમે ગ્રીનમાં ક્લોઝ કરી શકો છો. અને જો તમે ડેઈલી 3 ટ્રેડ કરો છો તો તમારા સક્સેસ રેટ ઓછો થઈ શકે છે. એનું કારણ છે જો તમારો પહેલો ટ્રેડ સાચો પડે છે, બીજો ટ્રેડ ખોટો પડે છે અને ત્રીજો ટ્રેડ પણ તમારો જો ખોટો પડે છે તો તમારો રિસ્ક રિવોર્ડ આખો મેનેજમેન્ટ છે જે બગડી શકે છે. અને જો તમે 3 ટ્રેડ છે, 3 ટ્રેડ તમે ખોટા પાડી શકો છો અને બીજા દિવસે તમે પાછો ટ્રેડ કરો છો જેમાં જે તમારો એક જ ટ્રેડ સાચો પડે છે, બીજા 2 ટ્રેડ તમારા પાછા ખોટા પડે છે. આવી રીતે તમારો સક્સેસ રેટ ઓછો થઈ શકે છે. જો તમારે સારું એવું રિસ્ક રિવોર્ડ મેનેજ કરવું છે અને સારી એવી સક્સેસ રેટ મેળવવો છે મિત્રો, તો ડેઈલી તમે 1 લાખ ઉપર 2 ટ્રેડ કરી શકો છો મિનિમમ, અને તેના ઉપર તમે 2000 રૂપિયાનો રિસ્ક લઈ શકો છો, જેના ઉપર તમે સારો એવો પકડ મેળવી અને સારી એવી તમારી સ્ટ્રેટર્જી અથવા તમારો સેટઅપ હોય તો તમે સારો એવો વર્ક કરી શકો છો મિત્રો. આવી જ ઇન્ફોર્મેશન વિડીયો માટે તમે અમારા યુટ્યુબ ચેનલમાં જોડાઈ રહેજો મિત્રો અને તમારા લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. થેન્ક યુ મિત્રો.